રાજકોટના પોશ વિસ્તાર અંબિકા ટાઉનશીપના લોકો દ્વારા ગઈકાલે દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરાઈ હતી। અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર અને પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા અંતે જનતાએ જ બીડું ઝડપવું પડ્યું હતું। ત્યારબાદ આજે સ્થાનિકોનું ટોળું મનપા કચેરી ખાતે પહોંચ્યું હતું તેમજ આવેદનપત્ર આપવા આવ્યું હતું। સ્થાનિકોએ જણાવ્યું હતું કે અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામના ખડકલા કરી દેવામાં આવ્યા છે। ખુદ કોર્પોરેટરની શેરીમાં જ ગેરકાયદેસર બાંધકામ છે। અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં હપ્તા પણ લેવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો રહેવાસીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ અંગે યોગ્ય નિરાકરણ લાવવા માટે સ્થાનિકોએ માંગ કરી હતી। અનિતાબેન, અમે 7 વર્ષથી અહીં ઓફિસે રજૂઆત કરી છે કે પાછળ અમારી 1 નંબરની શેરી છે એ ડિમોલેશન કરી અને અમારું 1 નંબરની શેરી સાફ કરી દો। બધું બિનકાયદેસર બાંધકામ થયું છે, મંદિર બિનકાયદેસર બાંધ્યું છે, કોઈ અહીંયા ઓફિસમાં જવાબ દેતા નથી। 7 વર્ષથી ધક્કા ખાય છે। લાઇટ ચાલુ છે, ત્યાં પોલીસ વાળા આવે છે, સાપ જીવ જંતુ બધું નીકળે છે। અહીંયા સાહેબને રજૂઆત 7 વર્ષથી કરતી, સાહેબે અમને એમ કીધું કે 1 મહિનો અમને આપો। 1 મહિના પછી સાહેબ આવીને જોઈ ગયા, ચક્કર મારીને વહી ગયા, હજી સાહેબે કઈ કર્યું નથી। આ તો શું કરે પછી? નથી પોલીસ વાળા જવાબ દેતા, નથી ઓફિસ વાળા જવાબ દેતા, તો જનતા રેડ જ કરવી પડે ને ભાઈ। નથી કોર્પોરેશન વાળા જવાબ દેતા। આ ખુલ્લેઆમ વેચાણ છે કોથળીનું। આજ 7 વર્ષથી આ વેચાય છે, બધાય જોઈ છે। સ્કૂલે છોકરા મૂકવા નથી જવાતું। અમારી અરજી બાદ પોલીસ અમને કોઈને મળવા નથી આવતી, ન્યા આવે છે પાછળ ઈ લોકો પાસે। ત્યાંથી નીકળાતું જ નથી, નીકળે એટલે એની લેડીઝ બધી ગાળો બોલે છે, પથ્થર મારે છે અને જોયો ને હામું એટલે એમ કે છે કે અહીં વહી જાવ અમારી ભેગી લાઈનમાં, અને બધા ન્યા ઉભા ઉભા પીએ છે। ઈ પૂછે છે ભાઈ ચિંતન રાદડિયા। અમે લોકો અંબિકા ટાઉનશીપના એક સારા એવા એરિયામાં રહીએ છીએ કે જ્યાં બિનકાયદેસર બાંધકામમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી। કાલે અમે લોકોએ જનતા રેડ દ્વારા એ પ્રવૃત્તિને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો અને પ્રયાસ પછી આજે અમે લોકો એવું ડિસાઈડ કર્યું છે કે જે જગ્યાએ ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હતી એ જગ્યા બિનઅધિકૃત બાંધકામ છે। ટાઉન પ્લાનિંગના નકશામાં ત્યાં ચોક્કસ અમારે શ્રીનાથજી સોસાયટી આવે, એમાં શેરી નંબર 2 અને 3 ચાલુ છે। 1 નંબરની શેરીમાં આ બાંધકામ છે, એને દૂર કરવાની રજૂઆત કરવા માટે આજે અમે આવ્યા છીએ। 2022થી સતત અમે જેટલા પણ અધિકારીઓની બદલી થઈ બધા અધિકારીઓને રૂબરૂ મળી અને મૌખિક અને લેખિત અરજી કરેલી છે, પણ આ બેરા તંત્રના કાને એ અવાજ પહોંચ્યો નથી, અમને ખ્યાલ નથી। પ્લસ આટલી રજૂઆત કરવા છતાં આના ઉપર એક પણ એક્શન લેવામાં નથી આવી। એટલે બહુ લાસ્ટ અમારી રજૂઆત પછી જ્યારે ટાઉન પ્લાનિંગ શાખામાં ઉપરથી અધિકારીઓ દ્વારા સર્વે માટે કહેવામાં આવ્યું ત્યારે જે તે ટાઈમના ટાઉન પ્લાનિંગ ઓફિસર મિસ્ટર સાગઠિયા સાહેબ, પછી મકવાણા સાહેબ અને અમારા ઝોનના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર આ લોકો ત્યાં સર્વે કરી ગયા છે। સર્વે કરી અને નોટિસ બજાવેલી છે। નોટિસ બજાવ્યા પછી આપણે એમ જે કહી શકાય કે ટેબલના નીચેના ભાગ અમારા જે વડીલો કે જે લોકો અમારા ઇસ્યુને રજૂઆત કરતા હતા બધા અત્યારે જોઈ શકો તમે અમારી સાથે જ છે, એમને સાગઠિયા સાહેબે 10 લાખ રૂપિયા આપો તો તમારું કામ થઈ જશે આવી પણ એક વાત કરેલી, બરોબર। અત્યાર સુધી આ કઈ ઇસ્યુ આવ્યો ને આનો કઈ સમાધાન થયું નથી। એટલે આજે અમે અત્યારના કમિશનર સાહેબને મળી અને મનપાના બીજા અધિકારીઓને લાસ્ટ અલ્ટિમેટમ દેવા માટે આવ્યા છીએ કે જો 7 દિવસમાં અમારા ઇસ્યુનો કાંઈ પણ સમાધાન કે નિવેડો નહીં આવે તો ત્યાંના રહીશો કાયદો પણ હાથમાં લઈ શકે છે અને એની સંપૂર્ણ જવાબદારી કોર્પોરેશન, પછી તમે પોલીસ ખાતું લઈ લ્યો, આ બધા અધિકારીઓની રહેશે। અમે લોકો અત્યાર સુધી કાયદાને સાથે રાખીને જ ચાલ્યા છીએ, પણ કોઈ જવાબ કે કોઈ પણ રિસ્પોન્સ એવો નથી મળ્યો કે જેનાથી અમારો જે ઇસ્યુ હતો એનું સમાધાન થાય। તો આજે હવે લાસ્ટ અમે અલ્ટિમેટમ આપવા માટે આવ્યા છીએ। આ એક અમારી રજૂઆત છે, છતાં પીજીવીસીએલ ત્યાં જે અનધિકૃત બાંધકામ છે ત્યાં પીજીવીસીએલ નું ગેરકાયદેસર વીજળી કનેક્શન પણ છે। અમે તો ત્યાં સુધી કહી છીએ પીજીવીસીએલના અધિકારીઓ જ્યારે કનેક્શન કાપી છે ને અડધી કલાકમાં ત્યાં લાઇટ આવી જાય છે, અને તમે કાલે જનતા રેડ જોઈ હોય, આજનું તમે અમારું આવેદન અમે આપવા જાય છીએ ત્યાં સાથે આવજો। બધામાં તમને અમારા તમે લેટર જે આપેલા છે બધામાં જોજો કે રાજકીય અને પોલીસ ખાતાની સાઠગાંઠ વગર આટલું લાંબુ આ ઇસ્યુ ચાલે એ શક્ય જ નથી ભાઈ। કોઈ 15મી ઓગસ્ટ હોય કે કોઈ અધિકારી આવતા હોય તો કેમ તમે બધા દોડીને બધી વસ્તુના સમાધાન કરો છો, રોડ રસ્તા હરખા કરી નાખો છો? તો અમારા આ લોકો અહીંયા નાગરિક તમને જેને વોટ આપે છે તમને બેસાડે નહીં, કોઈ ઇસ્યુની વેલ્યુ જ નથી। એટલે આજે અમે લાસ્ટ અલ્ટિમેટ દેવા માટે આવ્યા છીએ।